કિંજલબેન અજીસી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું જે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલું તે તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાય વકીલ હતા. સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને લોકો પ્રત્યે તેમનો પ્રેમ તેમને રાજકારણીય અને સ્વતંત્ર સેના બનાવી. સરદાર વલ્લભભાઈ પટેલ રાજકીય કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી, જ્યારે ગુજરાત સભામાં તેઓ સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોને હિતોને પ્રોત્સાહન આપવાનું હતું, જેને બ્રિટિશ સેનાની સ્વતંત્રતાની લડતનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજીની સાથે દેશને આઝાદ કરવા માટે નજીકથી કામ કર્યું હતું. જ્યારે મહાત્મા ગાંધીજીએ દેશની આઝાદી હાંસલ કરવા માટે સરદાર વલ્લભભાઈ સાથે નજીકથી કામ કર્યું હતું. જ્યારે આપણો દેશ 1947માં થયો હતો, ત્યારે પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. જય હિન્દ. ખૂબ સરસ.